નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ પૂરજોશમાં. કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી. 61 આરોપીઓ સામે અટકાયતી પગલાં. વીજ ચેકિંગ દરમિયાન 22 પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો. ભરૂચ જિલ્લા યુવા ભાજપ તેમજ જિલ્લા ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે બાઇક રેલી યોજાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, યુવા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ રેલીમાં જોડાયા. જંબુસરમાં યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો. ગામમાં મહિલાના પરિવારે જેસીબીથી યુવકના મકાન સહિત 6 મકાનો તોડી નાખ્યા. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા યોજાઈ. નારાયણ વિદ્યાવિહાર કેન્દ્ર પર 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા. ભરૂચમાં બેગ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવનાર કર્મચારી 84,000ની ચોરી સાથે ઝડપાયો. કર્મચારીએ જ નાણાંની ચોરી કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક હાથે વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ પગલાં ભરવાના આદેશ આપતા ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા 23 દરખાસ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત અસામાજિક તત્વોના મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન 22 પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. આ તરફ 11 આરોપીઓના જામીન રદ કરવામાં આવ્યા છે, જ્યારે 61 આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પોલીસ દ્વારા દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 12 અસામાજિક તત્વોના મકાનમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. પોલીસે મેગા ડ્રાઈવના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. जुगाड़ संबंधी या प्रोहिबिशन संबंधी जो गुनाहों में बार बार चिन्हित होने वाले लोग हैं, उनकी हमारे द्वारा माहिती तैयार की गई थी, जिसमें हमारे भरूच जिले में 308 जितने आरोपियों को हमने चिन्हित किया था, जिन पे पिछले दिनों की गई कार्रवाई में हमने पासा एवं तड़ीपार में 23 लोगों को के खिलाफ पासा और तड़ीपार की है. जामीन रद्द की कार्रवाई हमने 11 केसों में की है. उसके अलावा हमने अवैध बिजली कनेक्शन चेक करवाए, जिनमें लगभग 22 लोगों के खिलाफ FIR कर 10,37,000 के जितना हमने फाइन वसूल किया है, जो कि हमने बिजली कंपनी के संकलन में होते हुए किया. इसके अलावा लगभग 12 गैर कायदेसर जो अवैध निर्माण थे उनको डिमोलिश किया और लगभग 61 लोगों के खिलाफ अटकायती पगला लिया. ये अभी तक की कामगिरी है और आगे की कार्रवाई इसमें अभी जारी है. जैसे ही कोई नया अपडेट या नया जुड़ाव होता है हम आपको જિલ્લા યુવા ભાજપ તેમજ જિલ્લા ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.
23 માર્ચ 1931ના રોજ ભારતના વીર સપૂતો વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુએ ફાંસીના માંચડે ચડી પોતાના જાન ન્યોછાવર કર્યા હતા, જેને સમગ્ર રાષ્ટ્રમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. દેશની આઝાદી માટે જાન ન્યોછાવર કરનાર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેઓના જીવન મૂલ્યોને આજના યુવાનો જીવનમાં ઉતારે તેવા આશય સાથે જિલ્લા યુવા ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ રેલી જાડેશ્વર સાંઈ મંદિરથી નીકળી કસકથી સ્ટેશન રોડ પરથી 5 બત્તીથી સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચતા સમાપન થયું હતું. ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો ઉદ્દેશ એટલો જ છે કે સમગ્ર યુવાઓ, આજની આ પેઢી, આજની આ જનરેશન એ આપણા વીર સપૂતોના જીવન મૂલ્યોને, તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે અને ભારત દેશને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડે, દેશને સશક્ત કરે, એ જ ઉદ્દેશ્ય છે. આજની આ યાત્રા સાંઈ મંદિર ખાતેથી શરૂ થઈ અને નર્મદા સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થવાની છે. આ યાત્રાની અંદર નવનિયુક્ત અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સહિતના મોટા આગેવાનો પણ જોડાયા છે અને આ યાત્રા હવે અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભારતની આઝાદીમાં અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા. એ પૈકીના 3 શહીદો જે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, તેઓને આજના દિવસે ફાંસી અપાયેલી અને એમના આ શહીદી નિમિત્તે આજે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચા તરફથી જે રેલીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સમગ્ર તાલુકાની ટીમ, ભાજપના કાર્યકરો સૌ જોડાયા છે અને આજની રેલી ખૂબ જ સુંદર રીતે સફળ બને એવી. અંગ્રેજોએ આજે ફાંસીના માંચડે ચડાવી દીધા હતા. દેશ માટે ફના થઈ જનારા, પોતાની જાન નિછાવર કરનારા, દેશભક્તિથી તરબોળ છલોછલ અંગ્રેજોની સામે સશસ્ત્ર સંઘર્ષ કરનારા આ 3 વીર યોદ્ધાઓને આજે આપણે સતસત નમન કરીએ છીએ. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા 3 વીર સપૂતોને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આજે ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋષભભાઈ પટેલ અને અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં સાંઈ મંદિરથી લઈને શહીદ પાર્ક સુધીની બાઇક રેલીનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે. ફરીથી આ 3 યોદ્ધાઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. જંબુસરના કારેલી ગામનો એક યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો હતો. આ ઘટનાથી ગુસ્સે થયેલ મહિલાના પરિવારજનોએ યુવકના ઘર સહિત 6 મકાનો જેસીબી મશીનથી તોડી નાખ્યા, જેની પોલીસે તપાસ હાથ ધરી છે. કારેલી ગામનો યુવક ઉબેર ગામની યુવતી સાથે પરણ્યો હતો, પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા. તેણે ગામમાં રહેતી પરિણીતાને તેના પિયર આણંદ જિલ્લાના અકલાવના એક ગામથી ભગાડી લઈ ગયો હતો. યુવતીના પતિ અને તેના પરિવારજનોએ આ યુવકના ઘરે આવીને તેની બહેન પર હાથ ઉપાડ્યો હતો. તેમણે યુવકને શોધી લાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ 5થી વધુ લોકોએ જેસીબી મશીન લાવીને યુવકના ફળિયામાં 6 ઘરોના પતરા, અડાડા, સંડાસ અને બાથરૂમ તોડી નાખ્યા હતા. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. યુવકની માતાએ જેસીબીના ચાલક સહિત 6 લોકો વિરુદ્ધ વેડેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઈમાર વાસના કુસના લુગડા બુગડા બધું જ તમને પંચાયત દ્વારા ઘર તોડવા માટે નોટિસ આપી હતી? જણાયું નહીં. આ રાતે 9 વાગ્યાથી તે 12 વાગતા સુધી મેં જીસીબી ફેર્યું. અમારે નાખી રાત અમને ઊંઘવા નહીં દીધા. પોલીસ વાળા આવ્યા ત્યારે અમને જરીક વાર બેહવા દીધા, તે લગી તે લોકો બેહવા નહીં દીધા. કોને કરે તો પોલીસને વગર નોટિસે અમારું મકાન તોડી કાઢે. અમને આગળ જણાવ્યું નહીં કે આગળ કીધું નહીં. જફા હતી એમની બીજી જોડે અને અમારા મકાન તોડી નાખ્યા. ટોટલ કેટલા મકાન તૂટ્યા છે? 5 મકાન તૂટી ગયા. 5. કોઈ જાતની કોઈની વાત માની ના એમને. કોઈનું સાંભળ્યું, સરપંચનું નહીં સાંભળ્યું, કોઈનું સાંભળ્યું નહીં અને કોઈની વાતે નહીં માની. હું જે દારૂ પીને આવ્યા અને કે અમારે તોડવાનું એટલે તોડવાનું, કોઈની વાત અમારે સાંભળી નહીં. હરગાઈ દેવાના અને તમારા મકાન અમારે તોડી નાખવાના. બીજી કોઈની વાત અમારે સાંભળી નહીં. એમ કહીને બધું તોડી નાખ્યું. સરપંચે નહીં આવ્યો અને નોટિસે નહીં આવી અને કશું આવ્યું નહીં કે અમે આ તોડીએ. તો હમુરથી એમને કહેવાનું હોય કે અમોને દબાવવા સરપંચ આવે.
ગુનો કર્યો પેલા છોકરા એને નામોસી બધી અમારી પર આવી અમારો ખર્ચો કોણ આલે આમાં પતરા મજૂરી કરીને લાઈને ઘરમાં નાખ્યા તે બધું મજૂરી જઈએ બગડ્યો દસ્તો મારી બગડ્યો માય કાઢી એમને જીસીબી જોડે અમે બગડ્યો ધંધો કરી બહારના બરોડા ભાઈ જો અમારા ઘરને બરફા દીધું બોલો ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થી 173 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ. ભરૂચના નારાયણ વિદ્યા વિહાર કેન્દ્ર પર 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એવી ગુજકેટની પરીક્ષા માટે ભરૂચ જિલ્લાના 3405 વિદ્યાર્થીઓ માટે 18 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં સવારે ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિતની પરીક્ષા યોજાઈ હતી. સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા હતા, જેઓની ચકાસણી કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી અને પોલીસ બંદોબસ્તથી સજ્જ જોવા મળ્યા હતા. ભરૂચના નારાયણ વિદ્યા વિહારના પરીક્ષા કેન્દ્રો પર 400થી વધુ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ ડર વગર પરીક્ષા આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રેની નારાયણ વિદ્યા વિહારમાં ગુજકેટ પરીક્ષા માટે 2 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 20 બ્લોક અને 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 2 વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે. એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનું આયોજન કરેલું છે. ભરૂચમાં બેગ સ્નેચિંગની ઘટનાનો સી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલતા આ કેસમાં કર્મચારીએ જ પોતાના ઓફિસના નાણાંની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ કેસમાં ફરિયાદી સરફરાજ મંસૂરીના કર્મચારી અબરાર કલમવાળાએ બેગ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે અબરારની વાતને સમર્થન આપતી કોઈ વિગતો મળી ન હતી, જે બાદ પોલીસની કડક પૂછપરછમાં અબરારે કબૂલ્યું હતું કે તેના માથે વધારે દેવું હોવાથી તેણે આ કૃત્ય કર્યું હતું. તેણે દિવસ દરમિયાન કલેક્શન કરેલા ઓફિસના નાણાં પોતાની મોટરસાઇકલની સીટ નીચે છુપાવ્યા હતા અને ખાલી બેગ રસ્તામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ તેણે 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવીને બેગ છીનવી ગયા હોવાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. સી ડિવિઝન પોલીસે આરોપીને મોટરસાઇકલની તપાસ કરતા સીટમાંથી 84,500 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત રસ્તામાં ફેંકેલી બેગ પણ મળી આવી હતી. પોલીસે મોટરસાઇકલ, મોબાઈલ સહિત કુલ 1,19,500નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે આદાબી સેવા ફાઉન્ડેશન, પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી ગજેરા ગામની ગરિમા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીકૂચ દરમિયાન કરવામાં આવેલ સભાના સંસ્મરણોને યાદ કરી 95મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પીજીપી કંપનીના રાજુભાઈ યાદવ, આદાબી સેવા ફાઉન્ડેશનના સ્થાપક તુષારભાઈ દયાળ, સીઈઓ ડોક્ટર નંદિનીબેન, વિદેશ કંપનીના નીતિનભાઈ, એચઆર દિનેશભાઈ લોહાણા તેમજ ગામના સરપંચ રેણુકાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગજેરા ગામની ગરિમા, ગજેરા ગામના ડેવલપમેન્ટ તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ફ્રેન્ડનું સન્માન અને અભિવાદનો હતો. કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ સાથે મીઠું લઈને બધાને મારું ગજેરા, સ્વચ્છ ગજેરાને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. રાજુભાઈ દ્વારા સ્વચ્છતાનો મહિમા સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કંપનીમાં કાર્ય કરવા ઈચ્છુક લોકોને જોડાવા માટે જણાવ્યું હતું તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યો હતો. પટેલ રાવજીભાઈ ઉર્ફે પરા કે જેઓએ ગામના ઇતિહાસને પુસ્તકમાં કંડાર્યો છે, તેમને વિસ્તારપૂર્વક તે વ્યક્ત કરી ગામના નામ અંગેની જાણકારી આપી હતી. ગામના આગેવાન જિગ્નેશભાઈ દ્વારા તેમના ગામ પ્રત્યે અનુભવ અને પૂર્વે ગામની જાહોજલાલીની વાત કરી. તુષારભાઈ દ્વારા ગાંધીજી થકી કરવામાં આવેલ મીઠાના સત્યાગ્રહની મહાનતા સમજાવી તથા ગામના નવનિર્માણ માટે જાપાનીઝ મિયાવકી પદ્ધતિથી વનીકરણ, તળાવનું નવનિર્માણ, મૂલ્યવર્ધન જેવી બાબતોની કટિબદ્ધતા સાથે પ્રકલ્પ લઈ આગળ વધવા અનુરોધ કર્યો. બંદિશ ગ્રુપ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ સુંદર સંગીતનું આયોજન તથા બાળકીઓ દ્વારા તેમના સપનાનું મારું ગામ, સ્વચ્છ મારું ગામ, સુંદર ગામ પર તેમના મંતવ્ય રજૂ કર્યા. કાર્યક્રમમાં ધનંજયભાઈ ભટ્ટ, ગુરુભાઈ, વિશાલભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આજરોજ ગજેરા ગામે હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટનના શુભ પ્રસંગે પીજીપી કંપનીના રાજીવ યાદવ સર, આતાપી સેવા ફાઉન્ડેશન સંસ્થાના તુષાર દયાળ, સીઈઓ નંદિની શ્રીવાસ્તવ અને ગજેરા ગામના પંચાયતના સરપંચ શ્રી રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને હરઘર સ્વચ્છતા કાર્યક્રમના સંદર્ભમાં જે થયેલી કામગીરીને બિરદાવવામાં આવી છે અને ગજેરા ડેવલપમેન્ટમાં ભવિષ્યમાં કયા પ્રકારના કામો કરવા જેથી ગજેરાની ગરિમા જળવાઈ રહે એ વિશે આજે વક્તવ્ય આપવામાં આવ્યા હતા. નન્હી કલી પ્રોજેક્ટ જંબુસર દ્વારા ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 18 ટીમોએ ભાગ લીધો.
નન્ની કલી પ્રોજેક્ટ ભારતના 9 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ભરૂચ જિલ્લાના 13,000 નન્ની કલી આ પ્રોજેક્ટનો ભાગ છે. નન્ની કલી પ્રોજેક્ટ આ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે, જેમાં 21મી સદી આધારિત જીવન કૌશલ્ય પ્રશિક્ષણ અને રમતગમતની પ્રવૃત્તિઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. સમગ્ર નન્ની કલી પરિવાર માટે ગર્વની વાત છે કે ભરૂચ જિલ્લામાં 55+ નન્ની કલી ટીમો છે, જેમાં 1000થી વધુ નન્ની કલી ટીમ ફૂટબોલ રમી રહી છે. છેલ્લા 3 વર્ષથી સતત ચેમ્પિયન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને બધાના સહયોગથી વર્ષ 2025માં સિઝન 4 નન્ની કલી ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં સફળ રહ્યા છીએ. આ ચેમ્પિયનશિપમાં ભરૂચ અને વાઘોડિયાની 18 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નોંધાણા અને પિલુદ્રાની ટીમ ચેમ્પિયનશિપ 4ની વિજેતા બની હતી. આ પ્રસંગે કૃપાબેન દોશી, HM રાહુલભાઈ, ભરૂચના રમતગમત અધિકારી હિતેશભાઈ, સામાજિક કાર્યકર ધનુબેન રાણા, ધર્મિષ્ઠાબેન પટેલ, પાયલબેન, ઉર્વશીબેન પિલુદ્રા, HM હિતેન્દ્રસિંહ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોચ, કૌશલ્ય સહયોગીઓ, સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પુષ્કળ સહयोग પૂરો પાડ્યો હતો. नन्नी कली प्रोजेक्ट बच्चों के होलिस्टिक डेवलपमेंट पर काम करता है, जिसमें हम स्पोर्ट्स और एजुकेशन दोनों में उनको सपोर्ट प्रोवाइड कर रहे हैं. और पिछले 2 दिनों से अगर हम बात करें स्पोर्ट्स के फील्ड में, तो हमारा नन्नी कली फुटबॉल लीग चैंपियनशिप 4 का आयोजन नवयुग ग्राउंड जम्बूसर में किया गया, जिसमें कुल 18 टीमों ने अलग अलग ब्लॉक, अलग अलग जिलों से पार्टिसिपेट किया, जिसमें वडोदरा और भरूच के अलग अलग ब्लॉक से कुल 216 नन्नी कलियाँ पार्टिसिपेट कर रही थी. पिछले 2 दिवस से हमारी नन्नी कलियाँ पूरे धूप में खेल रही है, पूरे उत्साह और जोश के साथ में. एक मोटिवेशन नज़र आ रहा था. और आज इनका फाइनल मैच था, जिसमें हमारी नोधना और पिलुद्रा 1 की टीम चैंपियनशिप 4 सीज़न 4 की विजेता रही. हम आप सभी का धन्यवाद करना चाहते हैं, पूरी कम्युनिटी मेंबर्स का. आप सभी के सहयोग से हम इस मुकाम को हासिल कर पा रहे हैं और बच्चियों के लिए एक दिशा कर पा रहे हैं, एक प्रेरणा स्रोत बन पा रहे हैं, उनके लिए कुछ कर पा रहे हैं कि वो आगे बढ़ सके. इस तरह से स्पोर्ट्स और हर एक क्षेत्र में बच्चियां आगे नाम रोशन करें. आप जितने भी हमारे दर्शक जो ये देख रहे हैं, हमारी कम्युनिटी, हमारे पेरेंट्स, ऑफिशियल्स, आप सभी के सहयोग के बिना ये असंभव था और आपके मार्गदर्शन की वजह से ही ये पॉसिबल हो पा रहा है कि हम आज इस मुकाम तक पहुंच पा रहे हैं और ये सफ़र ऐसे ही जारी रहेगा. धन्यवाद आप सभी का. ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નાગરિકોની સુરક્ષા માટે હરહંમેશ ખડે પગે તૈનાત રહેતા પોલીસ કર્મીઓના પણ આરોગ્યની તપાસ થાય તે હેતુસર ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનેરી મહેલ સ્થિત પોલીસ મથક ખાતે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પનો 89 જેટલા પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો, જેમાં બ્લડ અને યુરિનની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર VU ગદરિયા સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનો પોલીસ કર્મીઓના પરિવારજનોએ પણ લાભ લીધો હતો. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medal in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. આજરોજ તારીખ 23 માર્ચના શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તારીખ 23મી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો. નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા GRDCમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તિરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે સ્વતંત્ર સેનાનીઓએ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન ન્યોછાવર કરી છે અને માં ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે, એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા
સુભાષચંદ્ર બોઝજીને એમની પ્રતિમાને હારતોરા કરી અને સફાઈની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે તવરા મંગલમઠ ખાતે પરમ પૂજ્ય મંગળદાસ સાહેબની 33મી પુણ્યતિથિના શુભ અવસરે મંગલમઠમાં સંત સમાગમ, ભજન સત્સંગ તથા ભંડારાનું આયોજન કરાયું હતું. ભરૂચ તાલુકાના તવરા ગામે પરમ સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે મંગલમઠના સ્થાપક પરમ પૂજ્ય મંગળદાસ સાહેબની આજે 33મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંતો મહંતોએ જણાવ્યું કે પરમ પૂજ્ય મંગળદાસ સાહેબ તવરા ગામને મંગલમય કર્યું છે. તથા મંગળદાસ સાહેબે કરેલા કાર્યોનું વર્ણન કર્યું. સાથે જ તવરા મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલ કબીર રસ સંપ્રદ સંતો મહંતોએ મંગળદાસ સાહેબ એક પ્રખ્યાત કથાકાર પણ હતા. તેથી તેઓ અનેક સંતો અને તેઓ સાથેનો અનેક અનુભવો થયા હતા તેનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્તમાન મંગલમઠના સંચાલક પૂજ્ય ચેતનદાસ સાહેબે આવેલા સંતો મહંતોની સેવા પૂજા કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સાહેબના ભક્તો અને ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદીનો આવેલ ભાઈ બહેનોએ લાભ પણ લીધો હતો. અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બાઇક અને કારમાં સ્ટન્ટ કરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરનાર 10 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું. ભરૂચ પોલીસ કાયદાને બાનમાં લેનારાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. તેમ છતાં હજુ રીલ બનાવવાની ઘેરછામાં અન્યના જીવ જોખમમાં મૂકનાર તત્વોની હરકતોમાં ઘટાડો આવતો નથી. અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી બાદ વધુ એક રીલની ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બાઇક અને કાર પર સ્ટન્ટ કરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરનાર 10 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કાયદાની એસી કરનાર 3 સગીર બાળકો હતા. પોલીસે આ બાઇક સવારો પૈકી 7 યુવાનોની અટકાયત કરી માફી મંગાવી તેમની શાન ઠેકાણે લાવી હતી. ઝઘડિયા ખાતે આવેલ દીવાન ધનજીભાઈ શાળા, શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઝઘડિયા ખાતે આવેલ દીવાન ધનજીભાઈ શાળા, શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ડાયાબિટીસ, ચામડી, દાંતના હાડકાના, સ્ત્રી રોગ તેમજ અન્ય રોગોના તમામ ડોક્ટરે સેવા આપી હતી. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. આ દર્દીઓમાં મોટી સંખ્યામાં હાડકાના તેમજ ચામડીના રોગો વધારે પડતા જોવા મળ્યા. આ મેડિકલ કેમ્પ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉડાણી, હોસ્પિટલના સંચાલક હેડ આત્મી ડેલીવાલા, એઆઈએના ચેરમેન હિંમત શેડડિયા, નોટિફાઈડના ચેરમેન અમુલક પટેલ, સુભાષભાઈ પાટીલ, નીતિન આનંદપુરા, હોસ્પિટલના તમામ ડોક્ટરો તેમજ દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા મુકામે જયાબેન મોદી દ્વારા એના હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને જીઆઈડીસી અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈ એમને આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રસ્ટીગણનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જયાબેન મોદીના તમામ ટ્રસ્ટીગણનો અને જીઆઈડી એસોસિએશનના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ફાગણ માસ એટલે આનંદ અને ઉત્સવનો માસ. આ મહિનામાં લોકો હોળી અને ધૂળેટી જેવા તહેવારનો રંગારંગ ઉજવણી કરે છે. હોળી એ રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને આનંદ માણે છે. ત્યારે આ ફાગણ માસની ઉજવણી કરતા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ કૌશલ્ય ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ફાગણોત્સવ કાર્યક્રમનો ગૌ પૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત શંકર ફાઉન્ડેશનના સંજય તલાટીએ દેહદાન, ચક્ષુદાન અંગે સામાજિક સંદેશ સૌને આપ્યો હતો, જેનાથી પ્રભાવિત થતા શ્રી રામ જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્ર દાસજીએ દેહદાનનો સંકલ્પ કરતા સમાજને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. ત્યારબાદ સંગીતના તાલે ગુલાબના ફૂલોની છોડો ઉડાડી તિલક હોળી રમવામાં આવી, તેમજ ઉપસ્થિત બ્રહ્મ ગાયકોએ હોળી ગીતની રમઝટ બોલાવી સૌને ડોલાવ્યા. આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, પરશુરામ ક્રેડિટ સોસાયટીના રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના પ્રમુખ યોગેશભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ તેમજ મિત્ર મંડળે હાજર રહી ફાગણોત્સવ કાર્યક્રમને માણ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના મહામંત્રી રાજુભાઈ ભટ્ટે કર્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા પ્રગટેશ્વર મહાદેવ મંદિર આલી પાંજરાપોળ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે પ્રગટેશ્વર દાદાની પૂજા, સંધ્યા આરતી કરવામાં આવી અને ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરાયું. કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી જય શ્રી રામ અને વંદે માતરમના જયઘોષથી વાતાવરણ કેસરિયામય રહ્યું હતું. સતત ગુલાલના ફૂલોની વર્ષા અને ભવ્ય ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના હોદ્દેદારો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મ સેનાના આદિવાસી સમાજ દ્વારા તીર કામઠું, દલિત સમાજ દ્વારા ત્રિશૂળ, ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તલવાર અને પાઘડી, ભરવાડ સમાજ દ્વારા રુદ્રાક્ષની માળા, મિસ્ત્રી સમાજ દ્વારા શંખ, બ્રાહ્મણ સમાજ દ્વારા માતાજીની ચુંદડી, પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈનો ફોટો, કોળી પટેલ સમાજ દ્વારા ભગવદ્ ગીતા સ્મૃતિ ચિહ્ન રૂપે આપી ભવ્ય સ્વાગત કર્યું. કાર્યક્રમના અંતે લાડલી બહેનોને પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે સાડીનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસિયાએ પધારેલ મહેમાનોને માતા બહેનોનું શબ્દરૂપી સ્વાગત કર્યું. હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ સંરક્ષક દેવુભા કાઠી બાપુએ પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મ સેના અને સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજના 18 વર્ણને સાથે રાખી કરાતી ધર્મ, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, આપૂજિત મંદિરોનું પુનઃનિર્માણ કરી પૂજિત કરવાની કામગીરીને બિરદાવી હતી. નવનિયુક્ત પ્રમુખના હસ્તે પ્રગટેશ્વર મહાદેવની પૂજા આરતી કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવતા પ્રમુખ ભાવ વિભોર થઈ હિન્દુ ધર્મ સેના અને ઉપસ્થિત જનમેદનીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા ધર્મ, રાષ્ટ્ર રક્ષા, ગૌરક્ષા, મઠ મંદિરની સુરક્ષા અને સેવાની કામગીરીને બિરદાવી હતી અને હિન્દુ ધર્મ સેનાના હિન્દુ સમાજ કાર્યો માટે અડધી રાત્રે પોતે પ્રત્યક્ષ પરોક્ષ હાજર રહેવાની ખાતરી આપી હતી. હિન્દુ ધર્મ સેના ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સુચારુ ઢબે પૂર્ણ કર્યું હતું. હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ઉપસ્થિત હિન્દુ ધર્મ પ્રેમી જનતા જનાર્દન, મહેમાનોને પ્રમુખ પ્રકાશભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ, પ્રગટેશ્વર મહાદેવના મંદિરના મહંત રાજુભાઈ ભગત, આ વિસ્તારના કોર્પોરેટ પ્રવીણભાઈ પટેલ, દક્ષિણ સહિત જિલ્લામાંથી પધારેલ જંબુસર ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, સુરેશભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જયરાજ સિરાજ પ્રમુખ સહિત પધારેલ મહેમાન ભાઈઓ બહેનો સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં ધરાવેલું ભોજન પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા. કેન્દ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, મહામંત્રી શ્રી રત્નાકરજી, બધાનો ખૂબ જ સુંદર સહકાર મળ્યો અને મારી જે નિયુક્તિ કરવામાં આવી અને આજે મારું અહીં જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું જેટલો આપ લોકોનો આભાર માનું એટલો ઓછો છે અને મને એકદમ આમ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે કે આવું સન્માન છેલ્લા 41 વર્ષમાં મેં જે કંઈ હિન્દુત્વ માટે સેવા કરી છે આવું ક્યાંય જોયું નથી અને મને એમ પણ થાય છે કે મારું આટલું ભવ્ય સન્માન થયું તો ઉપર દિલ્હીવાળાઓને પણ થશે કે સાલું આ તો એક નાનો કાર્યકર છે ખાલી ભરૂચ જિલ્લાનો અને એક પ્રધાનમંત્રી જેટલું મારું સન્માન થઈ ગયું હોય એવું મને લાગે છે. ભરૂચ કા મોદી આયા.
શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલી ખાતે લિગ્નાઇટ બાબતમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી અને એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી. આ મીટિંગમાં જંત્રી બાબતની ચર્ચા, જીએમડીસીમાં જમીન આપવા બાબતની ચર્ચા, સંઘર્ષ સમિતિની રચના કરવા બાબતની ચર્ચા, આગામી 2 એપ્રિલથી ચાલુ થતી ગ્રામ સભાઓ બાબતમાં કેવી રીતે ઠરાવ કરવા તેમજ તારીખ 22/4/2025ના રોજ પર્યાવરણ બાબતમાં સુનાવણી રાખેલ હોય જે બાબતની ચર્ચા વિચારણા જેવી બાબતના અનેક મુદ્દાઓ લઈ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો તેમજ વિવિધ ગામના સરપંચો દ્વારા ઉપસ્થિત રહી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ભરૂચ સ્ત્રી નિકેતન સંસ્થાન ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત રાજપૂત છાત્રાલય ખાતે મિસિસ ભરૂચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાની શરૂઆત સ્મિતાબેન શાહે પ્રાર્થનાથી કરી, જ્યારે સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. મિસિસ ભરૂચ સ્પર્ધામાં કુલ 25 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો, જે માટે ઉંમર પ્રમાણે અલગ અલગ 3 ગ્રુપ પાડવામાં આવ્યા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નીતાબેન શાહ તેમજ ધુમાલીબેન દેસાઈએ સેવા આપી. આ સ્પર્ધામાં 3 ગ્રુપમાંથી 2 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. દરેક ગ્રુપમાંથી પ્રથમ વિજેતાને મિસિસ ભરૂચ જાહેર કરીને કાઉન્ટ તથા ખેસ પહેરાવી ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રુપમાં મિસિસ ભરૂચ તરીકે પરી પ્રજાપતિ તેમજ બીજા ક્રમે ભાવિકાબેન લાલવાણી, જ્યારે બીજા ગ્રુપમાં મિસિસ ભરૂચ તરીકે કાજલબેન અને બીજા ક્રમે મીનાબેન હાંસોટી તેમજ ત્રીજા ગ્રુપમાં મિસિસ ભરૂચ તરીકે લતાબેન ગાંધી અને બીજા ક્રમે અરુણાબેન મિસ્ત્રી વિજેતા થયા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બહેનોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ગાયત્રી સ્કૂલ તવરાના 14 વિદ્યાર્થીઓ સંગીત વિશારદ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા શાળા પરિવાર દ્વારા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી. ગાયત્રી સ્કૂલ તવરા ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તે માટે શાળામાં અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાંની એક પ્રવૃત્તિ સંગીતના વર્ગોની છે. સંગીતમાં વિશેષ રસ ધરાવતા વિદ્યાર્થી પૈકી 14 વિદ્યાર્થીઓએ સંગીત વિસ્તારની પરીક્ષા શાળાના સંગીત કલા ગુરુ કમલેશભાઈ કરમાડવાલાના વિશેષ માર્ગદર્શન હેઠળ 9 વિદ્યાર્થીઓએ સંગીત પ્રારંભિક તેમજ 5 વિદ્યાર્થીઓએ સંગીત પરિચયની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણી સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. તે બદલ શાળાના સંચાલક વિપુલભાઈ પાઠક, ટ્રસ્ટી હેતલકુમાર પાઠક, ગુજરાતી માધ્યમના આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ, અંગ્રેજી માધ્યમના આચાર્ય કોમલબેન ગજ્જર અને શાળા પરિવારના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓએ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વડોદરાથી એકતાનગર હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ફેઝ 1ની કામગીરી માટે રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા 381.86 કરોડની મંજૂર કરવામાં આવતા જેનું ડભોઈના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં. વડોદરાથી ડભોઈ આવતા સુધીમાં હાઈસ્પીડ કોરિડોર સાથે 3 એલિવેટેડ બ્રિજ અને ધોવાવી પાસે અંડરપાસનું નિર્માણ થશે, જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા વાહન વ્યવહાર ખૂબ સરળ બનશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી જોડવા તેમજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યા બાદ ત્યાં સુધી પહોંચવાનો હેતુ સરકાર દ્વારા વડોદરાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના હેતુસર હાઈસ્પીડ કોરિડોર માર્ગ સાથે રતનપુર, કેલનપુર અને ડભોઈ શિનોર 4 રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ ધોવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે, જેનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈ માર્ગ મકાન વિભાગના અધિકારી એડી જોશી સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધોવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે. બીજો એક રસ્તો પંચોતેરનો રિંગ રોડ, એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ તે વડદને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે. પણ હાઈસ્પીડ કોરિડોર ડભોઈથી જ ચોકડીથી જ આગળ વધવાનો છે. તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે. હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે. એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું. અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દરબાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે. અને દર્ભાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
આમોદના માંડવા ફળિયા ખાતે રહેતા 3 મિત્રો રાહુલ રાઠોડ ઉંમર વર્ષ 21, સાગર રાઠોડ ઉંમર વર્ષ 22 તેમજ જગદીશ રાઠોડ ઉંમર વર્ષ 24 આમોદના મુકેશ લક્ષ્મણ રબારીની બાઇક લઈને રાત્રિના સમયે નિર્ણમ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પતાવીને આમોદ ઘરે પરત આવતા હતા ત્યારે રાત્રિના 1 કલાકે સોનામાથી નાહિયર ગામ વચ્ચે મામાદેવીની ડેરી પાસે બાઇક સ્લીપ થતાં બાઇક રોડની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાઈ હતી અને બાઇકની પાછળ બેઠેલ રાહુલભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જગદીશને મોઢાના ભાગે તથા ખભાના ભાગે ઈજા થઈ હતી અને બાઇક ચાલક સાગર રાઠોડને ખભા તેમજ પગે ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી, જેથી ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં હાજર તબીબે તેને રાહુલભાઈ મેલાભાઈ રાઠોડને મૃત જાહેર કર્યો. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના આછોદ ગામ પાસે 3 દિવસ પહેલા રાત્રિના સમયે ઇકો ગાડી અને બાઇક સવાર વચ્ચે પણ અકસ્માત થયો હતો. બાઇક ઉપર સવાર સુરતનો યુવક મિલન અક્ષય પટેલનું મોત થયું. બીજા દિવસે નાહિયર ગામે લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા આછોદના રિક્ષા ચાલક અહેમદ મોહમ્મદ પટેલ ઉર્ફે બામિયાનું મોત થયું, જ્યારે ગતરોજ મોટરબાઇક સોનામાં ગામના પાટિયા પાસે સ્લીપ થતા ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા આમોદના માંડવા ફળિયા ખાતે રહેતા એક 21 વર્ષીય યુવક રાહુલ રાઠોડનું મોત થયું. આમ એક અઠવાડિયામાં અકસ્માતની 3 ઘટનાઓમાં 3 લોકોના મોત થતા લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. ભરૂચમાં મા ગ્રુપ તરફથી દર રવિવારે ભૂખ્યાને ભોજન કરવામાં આવે છે. 4 ધામની યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થતા, પણ માતા પિતાની સેવા કરવાથી 4 ધામની યાત્રા જરૂર થાય છે. તેમજ અન્નદાનથી મહાદાન યુક્તિનો સાર્થક કરતા ભરૂચના સેવાભાવી યુવકોના મા ગ્રુપ દ્વારા જાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ પાસે દર રવિવારે 200થી વધારે ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે, જે અંતર્ગત આજે રવિવારે પણ ભોજનનું આયોજન કરાયું હતું. મા ગ્રુપના શૈલેષભાઈ ગ્રુપની આ સેવા માતાની પ્રેરણાથી મિત્રોના સહકારથી ચાલુ કરી હોવાનું જણાવ્યું હતું. જેને આવતા દરેક વર્ષની જેમ અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડી શકીએ એવી અમારા ગ્રુપ તરફથી પૂરેપૂરી મા ગ્રુપ તરફથી પ્રાર્થના છે ને અમારા દરેક મા ગ્રુપના દરેક સભ્યનો આમાં બહુ મોટો ફાળો રહ્યો છે ને આવીના આગળ આ કાર્ય ચાલતું રહે એટલી જ મારા દરેક કાર્યકર્તાને પ્રાર્થના છે. શા માટે પ્રોગ્રામ તમારો રાખવામાં આવે છે? આ પ્રોગ્રામ રાખવાનું કારણ એટલું જ હતું કે એક સમય હતો મારા મમ્મી સાથે બેસીને મારે વિચાર આવ્યો હતો કે મમ્મી મકો ભાઈ કઈ સેવાનું કાર્ય કરવું છે. તો મારા મમ્મીએ કીધું કે શું તારે કાર્ય કરવું છે? મકો મમ્મી અન્નદાનથી મોટું કઈ દાન તો કોઈ છે નથી. એટલે આ મારી મમ્મીના તરફથી મને વિચાર આવ્યો હતો. ભરૂચ ખાતે પણ મહા રક્તદાન શિબિરનું આયોજન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે તોલેરા ધામમાં મદન મોહન જીની મહારાજની સ્થાપના હતી, તેમાં સ્વહસ્તે શિક્ષાપત્ર લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી, જેના 200 વર્ષ થયા છે. જેના ઉપલક્ષમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા મહોત્સવ અંતર્ગત અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે એક જ દિવસે ગુજરાત મહારાષ્ટ્રમાં એક જ સાથે 55 ઉપરાંત સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 67થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી લાલજી મહારાજ શ્રીના સીધા દોરવણીના માર્ગદર્શન હેઠળ એસવીજી ભરૂચ શાખા દ્વારા આજે 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેઓ આપણા સ્વતંત્ર સેનાની હતા, તેમને દેશ માટે લોહી વહેડાવ્યું અને ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા હતા, એવા શહીદ દિન નિમિત્તે ખાસ એમનો એવો અનુગ્રહ હતો કે ભાઈ આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઠેરે ઠેર કરવું. આજે લગભગ ઓછામાં ઓછા 60થી 70 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ છે, જેમાં ભરૂચના બ્રાન્ચની અંદર 67થી 70 વ્યક્તિઓએ આજે આટલા ધમધમતા તાપની અંદર બ્લડ આપ્યું છે. અને તેમને ભલે આપણે આઝાદીની ચળવળમાં તો ભાગ ના લઈ શક્યા, પણ આજે એક જણના બ્લડથી 3 જણની વ્યક્તિ બચે છે. અને થેલિસીમિયા અને કેન્સર પીડિતના જે લોકો માટે બ્લડની કાયમ અછત રહે છે, એ અછતને કંઈક અંશે આપણે પૂરી કરી શકીએ તેના ભાગરૂપે આજે આ સુંદર આયોજન થયું હતું. આ આયોજનની અંદર વડોદરા અને ભરૂચ સ્થિત આયુષ બ્લડ બેન્કે અહીંયા અમને સાથ સહકાર આપ્યો, તેમજ RSS સ્વયંસેવક સંઘ દ્વારા
અમને અહીંયા અત્રે આ હોલની ગોઠવણ કરી આપવામાં આવી. યુવકોએ પણ ભાગ લઈને બ્લડ ડોનેશનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એની અંદર જાગૃતિ કેળવી છે. એ બદલ અમે આયુષ બ્લડ સેન્ટર વડોદરા, યુનિટી બ્લડ સેન્ટર ભરૂચ, યુનિટી બ્લડ સેન્ટર સુરત, જીવનદીપ બ્લડ બેંક રાજકોટ, આ તમામ બ્લડ બેંક દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સમગ્ર દેશની અંદર ક્યાંય પણ બ્લડની ઉણપ ના વર્તાય એના માટે આવી સામાજિક જાહેર જીવનની અંદર જીવતા લોકો પ્રવૃત્તિ કરતા રહે એવી આશા સાથે ભવિષ્યની અંદર પણ જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે દર્દીઓની જિંદગી જોખમમાં ન મુકાય એના માટે આવી શિબિરો થતી રહે અને આ શિબિર થકી પ્રેરણા અન્ય લોકો પણ લે એવી મારી ખાસ વિનંતી છે. બ્લડ બેંકના માધ્યમથી અમે આજે ખાસ ડોનરોની માટે ખૂબ જ કાળજી રાખી છે. એ લોકોને બ્લડ ગ્રુપિંગ, હિમોગ્લોબિનની અંદર જે રૂટીન અંદર ચેકઅપ થતું હોય તો ત્યારે દુખાવો થતો હોય તો એવી પેનલેસ નીડલનો યુઝ કર્યો છે. ગરમીની અંદર લોકોને ડિહાઇડ્રેશન ન થાય એના માટે રિફ્રેશમેન્ટ જ્યુસની વ્યવસ્થા કરી છે. અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા પ્રસાદનું પણ અહીંયા આયોજન છે. તો દરેક રક્તદાતાઓ અને સ્વયંસેવકોએ પણ અહીંયા પ્રસાદનું લાભ લીધો છે. એટલે સમગ્ર આયોજન એટલું મસ્ત થયેલું છે કે ક્યાંય પણ રક્તદાનની અંદર અમને ઉણપ નથી જોવા મળી. એટલે ખાસ કરીને અમારી બ્લડ બેંક વતી એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ પૂરજોશમાં. કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી. 61 આરોપીઓ સામે અટકાયતી પગલાં. વીજ ચેકિંગ દરમિયાન 22 પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો. ભરૂચ જિલ્લા યુવા ભાજપ તેમજ જિલ્લા ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે બાઇક રેલી યોજાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, યુવા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ રેલીમાં જોડાયા. જંબુસરમાં યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો. ગામમાં મહિલાના પરિવારે જેસીબીથી યુવકના મકાન સહિત 6 મકાનો તોડી નાખ્યા. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા યોજાઈ. નારાયણ વિદ્યાવિહાર કેન્દ્ર પર 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા. ભરૂચમાં બેગ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવનાર કર્મચારી 84,000ની ચોરી સાથે ઝડપાયો. કર્મચારીએ જ નાણાંની ચોરી કરી હતી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.